અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ્યાં આકાશને આંબતી ઇમારતો અને ડોલરનો વરસાદ સામાન્ય વાત છે, ત્યાં વોલ સ્ટ્રીટના સૌથી પ્રખ્યાત ફંડ મેનેજર તરીકે રોહન દેસાઈનું નામ ખૂબ બહુ મોટું હતું અને તેમની પત્ની અવની મનહટમાં એક અતિ લક્ઝુરિયસ ફેશન બ્યુટીક ચલાવતી હતી. આ બંનેના જીવનમાં પૈસા જાણે પાણીની જેમ વહેતા હતા. રોહન માત્ર આંકડાઓ અને પ્રોફિટમાં જ માનતો હોત, જ્યારે અવની માટે દુનિયામાં બ્રાન્ડ અને સ્ટેટસ સિવાય બીજું કંઈ જ મહત્ત્વનું ન હતું. તેમના આલિશાન પેન્ટ હાઉસની બારીમાંથી આખું ન્યૂયોર્ક શહેર દેખાતું, પણ કદાચ એ ઊંચાઈએ તેમને જમીન પર રહેલા સામાન્ય માણસોની લાગણીઓથી ઘણા દૂર કરી દીધા હતા. ગુજરાતી કહેવત છે ને કે પૈસાનો નશો દારૂ કરતાં પણ આકરો હોય છે. બસ આ જ નશો આ બંનેના માથે ચડીને બોલતો હતો. ગરીબ કે મધ્યમ વર્ગના લોકો તો તેમની નજરમાં માત્ર નિષ્ફળ લોકો જ હતા. તેઓ જીવનમાં કંઈ ઉકાળી ન શક્યા. રોહનની સવાર જ બ્લેક કોફી અને શેરબજારના આંકડાઓ સાથે થતી. તે પોતાની ઓફિસમાં પોતાના કર્મચારીઓ સાથે પણ મશીન જેવો વ્યવહાર કરતો. જો કોઈ કર્મચારીથી ભૂલ થાય તો તે સેકન્ડના પણ વિલંબ વગર તેને નોકરીમાંથી કાઢી મૂકતો, કારણ કે તેના મતે દુનિયામાં માત્ર સફળતાની જ કિંમતો છે અને નિષ્ફળતા માટે કોઈ સ્થાન નથી. બીજી તરફ અવની પોતાની ફેશન દુનિયામાં એટલી મશગુલ હતી કે તેને પોતાની આસપાસના માણસો ઓછા અને પોતાના બ્રાન્ડેડ કપડાં પ્રદર્શિત કરવાના પૂતળા વધારે લાગતા હતા. એક વખત તેમની પાર્ટીમાં એક સામાન્ય પરિવારનો ગુજરાતી યુવાન જે ન્યૂયોર્કમાં અભ્યાસ કરવા આવ્યો હતો તે ભૂલથી આવી ગયો હતો. ત્યારે રોહન અને અવનીએ તેને બધાની વચ્ચે એટલો અપમાનિત કર્યો હતો કે તે યુવાન રડતો રડતો ત્યાંથી જતો રહ્યો હતો. તેમને એ વાતનું લેશ માત્ર પણ દુઃખ ન હતું કે તેમણે કોઈનું દિલ દુભાવ્યું છે. ઉલટાનું તેઓ હસતા હસતા કહેતા હતા કે આવા ભિખારીઓ આપણી પાર્ટીમાં ક્યાંથી ઘૂસી આવે છે. આ તેમનો રોજિંદો વ્યવહાર બની ગયો હતો. તેઓ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને આઉટડેટેડ માનતા હતા. તેમના ઘરમાં ક્યારેય દીવો કે અગરબત્તી પ્રગટતા ન હતા અને કોઈ ધાર્મિક તહેવારની ઉજવણી પણ થતી ન હતી. બસ વીકેન્ડ આવે એટલે શરાબની મહેફિલ અને મોંઘી ક્લબ્સમાં પૈસા ઉડાડવાના, આ જ તેમનું જીવન હતું. રોહનના દાદા વલ્લભભાઈ ભારતમાં રહેતા હતા અને તેઓ એકદમ સંસ્કારી અને ધાર્મિક પ્રકૃતિના માણસ હતા. તેઓ વારંવાર રોહનને ફોન કરીને સમજાવતા કે બેટા, પૈસા કમાવા એ સારી વાત છે, પણ પોતાના મૂળિયાને ક્યારેય ભૂલવા ન જોઈએ. પણ રોહન હંમેશા કામનું બહાનું કાઢીને તેમની વાત ટાળી દેતો હતો. વર્ષોથી ભારત ન આવેલા રોહન પર એક દિવસ તેના દાદા વલ્લભભાઈનો કડક ફોન આવ્યો. રોહન ભારતમાં, ખાસ કરીને અમદાવાદમાં પોતાની એક નવી કોર્પોરેટ ઓફિસ શરૂ કરવા જઈ રહ્યો હતો. તેને અવની પોતાના નવા ઇન્ડિયન હેરિટેજ કનેક્શન માટે એક મોટું ફોટોશૂટ પ્લાન કરી રહી હતી. દાદાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, દીકરા, તારો નવો વેપાર શરૂ કરતા પહેલાં અને અમેરિકા પાછા ફરતા પહેલાં આપણા કુળદેવતા સમાન સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા અચૂક જવાનું છે. ત્યાં માથું ટેકાવ્યા વિના તારો કોઈ પણ ધંધો આગળ નહીં વધે. રોહનને આ બધું અંધશ્રદ્ધા લાગતું હતું. તેણે ફોન પર જ દાદા સાથે દલીલ કરવાનું શરૂ કરી દીધું કે દાદા, આજના જમાનામાં આ બધું કોણ માને છે? મારો બિઝનેસ મારા દિમાગ અને મારી મહેનતથી ચાલે છે, કોઈ ભગવાનના આશીર્વાદથી નહીં. પણ વલ્લભભાઈ મક્કમ હતા. તેમણે કહ્યું, જો તું સાળંગપુર નહીં જાય તો હું તારું મોઢું પણ નહીં જોઉં. આખરે ના છૂટકે રોહને દાદાની વાત માનવી પડી. અવની તો આ વાત સાંભળીને જ ભડકી ગઈ. તેણે કહ્યું કે મારે આ ગરમીમાં અને ધૂળિયા રસ્તાઓ પર કોઈ ભગવાનના દર્શન કરવા નથી જવું. ત્યાં કેટલી ભીડ હશે અને કેવા લોકો હશે, મારું તો માથું જ દુખી જશે. પણ રોહને તેને સમજાવી કે આપણે માત્ર દાદાને ખુશ કરવા જવાનું છે, એક દિવસની જ વાત છે, પછી આપણે આપણું કામ કરીને પાછા ન્યૂયોર્ક આવી જઈશું. માંડ માંડ અવની તૈયાર થઈ અને પછી બંનેએ ભારત આવવાની તૈયારી શરૂ કરી. પેકિંગ કરતી વખતે પણ અવની પોતાની બધી મોંઘી બ્રાન્ડ્સ વસ્તુઓ જ સાથે લઈ રહી હતી, જાણે કે તે કોઈ ફેશન શોમાં જઈ રહી હોય.
ફર્સ્ટ ક્લાસની ટિકિટ બુક કરવામાં આવી અને બંને પાવર કપલ અમેરિકાથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા. એરપોર્ટ પર ઉતરતા જ ભારતની ગરમી અને ભીડ જોઈને અવનીનું મોં બગડી ગયું. તે સતત રોહનને ફરિયાદ કરી રહી હતી કે અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું ખરાબ છે અને લોકો કેટલા અસંસ્કારી છે. તેમને લેવા માટે એક લક્ઝરી કાર એરપોર્ટ પર ઊભી રહી. તેઓ સીધી અમદાવાદની એક 5 સ્ટાર હોટલમાં પહોંચ્યા. હોટલનો સ્ટાફ પણ તેમના આ અહંકારની વર્તનથી પરેશાન થઈ ગયો હતો, કારણ કે તેઓ દરેક નાની નાની વાતમાં ખામી કાઢતા હતા અને સ્ટાફનું અપમાન કરતા હતા. બીજે દિવસે વહેલી સવારે એક ઇમ્પોર્ટેડ ભાડાની મર્સિડીસ મેબેક કાર લઈને બંને સાળંગપુર જવા નીકળ્યા. એસીની ઠંડકમાં બનેલી અવની રસ્તામાં સતત ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને ભારતના ધૂળિયા રસ્તાઓની મજાક ઉડાવતી હતી. રોહન, લુક એટ ધીસ. અમેરિકાના રસ્તાઓ જુઓ અને અહીંના ખાડા જુઓ. આ લોકો ક્યારેય સુધરશે? રોહન પણ લેપટોપમાં શેર બજારના આંકડા જોતો જોતો તેની વાતમાં અહંકાર ભર્યો સાથ પુરાવતો હતો. તે ડ્રાઈવર પણ ગુસ્સે થઈ રહ્યો હતો કે તે ગાડી ધીમી કેમ ચલાવે છે. ડ્રાઈવર બિચારો ગરીબ માણસ હતો. તે ચૂપચાપ ગાડી ચલાવી રહ્યો હતો, પણ આ બંનેના ટોણા સાંભળીને તેને પણ અંદરથી દુઃખ થતું હતું. કાર જેમ જેમ અમદાવાદની ભીડભાડમાંથી બહાર નીકળીને હાઈવે પર આવી તેમ તેમ રસ્તાની બંને બાજુના દ્રશ્યો બદલાવા લાગ્યા. લીલાછમ ખેતરો અને નાના ગામડાઓ આવવા લાગ્યા. પણ રોહન અને અવનીની આંખો તો જાણે ડોલરના ચશ્માથી જ ઢંકાયેલી હતી. તેમને આ પ્રાકૃતિક સૌંદર્યમાં પણ ગરીબી જ દેખાતી હતી. અવની વારંવાર પોતાની મોંઘી સ્વિચ ઘડિયાળમાં સમય જોતી હતી અને બબડતી હતી કે આ મુસાફરી ક્યારે પૂરી થશે. તેને તો બસ જલ્દીથી દર્શન કરીને પાછા હોટલના એસી રૂમમાં પહોંચી જવું હતું. રોહન પણ પોતાના ફોનમાં સતત બિઝનેસ ડીલની વાતો કરતો હતો અને સામેવાળા વ્યક્તિને ધમકાવી રહ્યો હતો કે જો પ્રોજેક્ટ સમયસર પૂરો નહીં થાય તો તે તેને બરબાદ કરી નાખશે. આ બધું જોઈને એવું લાગતું હતું કે જાણે તેમનામાં માનવતા નામની કોઈ ચીજ જ ન બચી નહોતી. તેઓ માત્ર અને માત્ર પૈસા અને પાવરની ભાષા જ સમજતા હતા અને તેમને એવો પાક્કો ભ્રમ હતો કે દુનિયાની કોઈ પણ તાકાત તેમને હરાવી શકતી નથી. પણ તેઓ ક્યાં જાણતા હતા કે સાળંગપુરની પવિત્ર ભૂમિ તરફ જતો આ રસ્તો તેમના જીવનનો સૌથી મોટો પાઠ ભણાવવા માટે તૈયાર હતો. તેમના અહંકારનો આ પહાડ બહુ જલ્દી જમીનદોસ્ત થવાનો હતો અને તેની શરૂઆત હવે બસ થોડા જ સમયમાં થવાની હતી. તેઓ પોતાની મર્સિડીસની ઠંડકમાં એ વાતથી સાવ અજાણ હતા કે આગળ રસ્તા પર નિયતિ તેમની રાહ જોઈને ઊભી છે, જે તેમના આ અભિમાનના કિલ્લાને કાચની મહેલની જેમ તોડી પાડવાની છે અને તેમને એ સમજાવવાની છે કે જિંદગીમાં પૈસા કરતાં પણ કંઈક મોટું હોય છે. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને વૈશાખ મહિનાનો બપોરનો આકરો તાપ જાણે આકાશમાંથી અગ્નિ વરસાવી રહ્યો હતો. મર્સિડીસ કારની અંદર એસીનું તાપમાન 16 ડિગ્રી પર સેટ હતું, એટલે રોહન અને અવનીને બહારની ગરમીનો કોઈ અહેસાસ નહોતો થતો. પણ બહારની દુનિયા જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહી હતી. કાર જેમ જેમ સાળંગપુરની નજીક પહોંચી રહી હતી તેમ તેમ રસ્તો થોડો સાંકડો અને ખરબચડો બની રહ્યો હતો. અવનીના ચહેરા પર અકળામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે વારંવાર પોતાના મોંઘા ડાયોરના સનગ્લાસ સરખા કરતી અને નાકનું ટેરવું ચડાવીને બબડતી કે આ કેવા જંગલ જેવા રસ્તાઓ છે, અહીંના લોકો આવી રીતે જીવે છે. કેવી રીતે રોહન પણ લેપટોપ બંધ કરીને તેની હામાં હા મિલાવતો હતો. અચાનક રસ્તાની સાવ એકાંતવાળી જગ્યાએ કારના ડ્રાઈવરે ધીમેથી બ્રેક મારી. કાર ઊભી રહેતા જ રોહન ગુસ્સામાં તાકુડ્યો કે શું થયું ભાઈ, કેમ ગાડી ઊભી રાખી? ડ્રાઈવરે આગળ આંગળી ચીંધીને કહ્યું, સાહેબ પેલો ચકડો બગડી ગયો છે અને બે વૃદ્ધ માણસો તડકામાં ઊભા ઊભા મદદ માટે હાથ લાંબો કરી રહ્યા છે. રોહને કાચ નીચે કરીને જોયું તો એક ફાટેલા અને મેલા ગેલા કપડાં પહેરેલા વૃદ્ધ દાદા, જેમનું નામ રામજીભાઈ હતું, અને તેમની સાથે તેમના પત્ની કાશીબા પરસેવે રેબજેબ હાલતમાં ઊભા હતા.
રામજીભાઈનો છકડો રસ્તાની વચ્ચે જ દગો દઈ ગયો હતો અને આસપાસ દૂર દૂર સુધી કોઈ છાંયડો કે પાણીની વ્યવસ્થા ન હતી. કાશીબાને ગરમીના કારણે ચક્કર આવી રહ્યા હતા અને તેઓ માંડ માંડ ઊભા હતા. રામજીભાઈએ આશાભરી નજરે આ ચમકતી મોટી કાર તરફ જોયું અને બે હાથ જોડીને કારની બારી પાસે આવ્યા. તેમણે ખૂબ જ કગરતા અને ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ સાહેબ, મારો ચકડો બગડી ગયો છે અને મારી ડોશીને બહુ અકળામણ થાય છે. જો તમે અમને સાળંગપુર સુધી તમારી ગાડીમાં બેસાડી લેશો તો ભગવાન તમારું મોટું ભલું કરશે. અમે એક ખૂણામાં બેસી જઈશું. આ સાંભળતા જ અવનીનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેણે જાણે તો કોઈ કીડો જોઈ લીધો હોય તેવા અણગમાથી રામજીભાઈ તરફ જોયું અને રોહનને અંગ્રેજીમાં કહેવા લાગી, રોહન, આર યુ ક્રેજી? આ ગંદા અને પરસેવાવાળા ભિખારીઓને આપણે કરોડોની કારમાં બેસાડીશું તો કારની સીટ બગડી જશે અને આખા રસ્તે દુર્ગંધ આવશે. પ્લીઝ ટેલ ડ્રાઈવર ટુ મૂવ ફાસ્ટ. રોહનને પણ પોતાની પત્નીની વાત સાચી લાગી અને વૃદ્ધ દંપતીમાં પોતાના દાદા દાદીની ઉંમરના વડીલો ન દેખાયા, પણ માત્ર ગરીબી અને ગંદકી જ દેખાણી. તેણે રામજીભાઈને સીધો જવાબ આપવાને બદલે ડ્રાઈવર પર જ ગુસ્સો કાઢ્યો કે તેને કોણે પૂછીને ગાડી ઊભી રાખી હતી? આપણે અહીં કોઈ ધર્મશાળા નથી ખોલી કે જે રસ્તામાં મળે તેને બેસાડતા જઈએ. ચાલ જલ્દી ગાડી ભગાવ, મારે મોડું થાય છે. ડ્રાઈવરને અંદરથી બહુ દુઃખ થયું, કારણ કે તે પણ ગરીબ હતો અને રામજીભાઈની પીડા સમજી શકતો હતો, પણ માલિકના હુકમ સામે તે લાચાર હતો. તેણે ભારે અહીંયા ગાડીનો સેલ્ફ માર્યો અને લીવર દબાવ્યું. કાર એક ઝટકા સાથે આગળ વધી ગઈ અને પાછળ ધૂળની એક મોટી ડમરી ઉડી, જે સીધી રામજીભાઈ અને કાશીબાના ચહેરા પર પડી. બંને વૃદ્ધો ઉડતી ધૂળમાં ખાસતા ખાસતા એ દૂર જતી કારને નિરાશાથી જોઈ રહ્યા. કાશીબાની આંખમાંથી એક આંસુ સરી પડ્યું, પણ રામજીભાઈએ તેમને દિલાસો આપતા કહ્યું કે રડમાં ગાંડી, કષ્ટભજન દેવ બેઠો છે, એ કોઈક રસ્તો કાઢશે જ. બીજી તરફ કારમાં બેઠેલી અવની જોર જોરથી હસી રહી હતી અને કહી રહી હતી કે આ ઇન્ડિયન્સને બસ બધું મફતમાં જોઈએ છે, મહેનત કરવી નથી અને લોકોની ગાડીઓમાં મફતની મુસાફરી કરવી છે. રોહન પણ તેની વાતમાં સૂર પુરાવતો હતો કે આ સાચી વાત છે. આવા લોકોને મદદ કરવા જઈએ તો આ લોકો માથા પર ચડી જાય છે. તેમને જરાય અંદાજ નહોતો કે તેમણે જે વૃદ્ધ દંપતીનું અપમાન કર્યું છે તે તેમને ભવિષ્યમાં કેટલું ભારે પડવાનું છે. બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ તેમની કાર સાળંગપુર પહોંચી ગઈ. દૂરથી જ મંદિરની વિશાળ ધજા પવનમાં લહેરાતી દેખાઈ રહી હતી અને હવામાં હનુમાન ચાલીસાના પાઠનો ગુંજરાવ સંભળાઈ રહ્યો હતો. આખું વાતાવરણ ભક્તિ અને દિવ્યતાથી ભરેલું હતું. દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં પોતાના દુઃખ અને કષ્ટ દૂર કરવા માટે આવ્યા હતા. કોઈ પોતાના બીમાર બાળકની માનતા પૂરી કરવા આવ્યું હતું, તો કોઈ પોતાના ધંધામાં બરકત માટે આશીર્વાદ લેવા આવ્યું હતું. મંદિરમાં પ્રવેશતા જ એક અનેરી શાંતિનો અહેસાસ થતો હતો, પણ રોહન અને અવનીના મનમાં તો હજુ પણ ન્યૂયોર્કની ફર્સ્ટ લાઈફ અને ડોલરનો જ કમંડ ભરાયેલો હતો. ગાડીમાંથી બહાર પગ મૂકતા જ ગરમ લૂનો સપાટો તેમના ચહેરા પર વાગ્યો. અવનીએ તરત જ મોઢા પર સ્કાર્ફ બાંધી લીધો અને બબડવા લાગી કે ઓહ માય ગોડ, કેટલી ગરમી છે અહીં અને આટલી બધી ભીડ છે. આપણે ક્યાં ફસાઈ ગયા? રોહન મંદિરના પરિસરમાં ચારે બાજુ નજર ફેરવી રહ્યો હતો. તેને ભક્તોની શ્રદ્ધા નહોતી દેખાતી, પણ ત્યાં ઊભેલી ભીડ જોઈને તેને એમ જ થતું હતું કે આ બધા નવરા લોકો છે જેમને કોઈ કામ ધંધો નથી, એટલે અહીં લાઈનો લગાવીને ઊભા છે. બંને જણા દર્શન કરવા માટે આગળ વધ્યા ત્યારે તેમને ખબર પડી કે દર્શન માટે એક લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે. આ સાંભળીને અવનીનો પિત્તો ગયો. તેણે રોહનને કહ્યું કે તું તારા વગરનો ઉપયોગ કર. આપણે અમેરિકાથી આવ્યા છીએ અને આટલા મોટા બિઝનેસમેન છીએ, તો શું આપણે આ સામાન્ય અને ગરીબ લોકોની સાથે લાઈનમાં ધક્કા ખાવાની? અહીં કોઈ વીઆઈપી પાસ કે સ્પેશિયલ દર્શનની વ્યવસ્થા નથી. રોહને તરત જ મંદિરના એક વ્યવસ્થાપક પાસે જઈને અંગ્રેજીના રૂઆબ સાંટતા કહ્યું કે જુઓ, હું અમેરિકાનો બહુ મોટો ઇન્વેસ્ટર છું,
અને મારી પાસે સમય બહુ ઓછો છે. આલો $500, મને અને મારી પત્નીને જલ્દી દર્શન કરાવી દો. પણ વ્યવસ્થાપક ભાઈએ ખૂબ જ નમ્રતાથી અને મક્કમતાથી જવાબ આપ્યો કે ભાઈ, અહીં કષ્ટભજન દેવના દરબારમાં રાજા અને રંગ બધા એક સમાન છે. અહીં કોઈ વીઆઈપી નથી હોતું અને ડોલરથી દાતાના દર્શન નથી ખરીદાતા. તમારે દર્શન કરવા હોય તો બધા ભક્તોની જેમ લાઈનમાં જ ઊભું રહેવું પડશે. આ સાંભળીને રોહનનો અહંકાર ઘવાયો, પણ દાદાનું વચન યાદ આવતા તેને ગુસ્સો ગળી લીધો અને બંને કમને મોત બગાડતા લાઈનમાં ઊભા રહી ગયા. લાઈનમાં તેમની આગળ પાછળ ગામડાના અભણ અને ભોળા લોકો ઊભા હતા, જેઓ સતત જય કષ્ટભજન દેવના જયઘોષ કરી રહ્યા હતા. તેમના ચહેરા પર થાક ઓછો છતાં આંખોમાં એક ચમક હતી. પણ રોહન અને અવની માત્ર ફરિયાદ જ કરી રહ્યા હતા. ક્યારેક તેમને કોઈનો ધક્કો વાગતો તો ક્યારેક ગરમીથી તેમનો મેકઅપ બગડતો હતો. માંડ 2 કલાકની કસોટી પછી તેઓ ગર્ભગૃહની નજીક પહોંચ્યા અને તેમને હનુમાન દાદાની દિવ્ય સ્વરૂપના દર્શન થયા. દાદાની મૂર્તિની આંખોમાં એવી કરુણા અને તેજ હતું કે એક ક્ષણ માટે તો રોહન પણ બધું ભૂલીને મંત્રમુગ્ધ થઈ ગયો. તેની અંદરનો અહંકાર જાણે કોઈ વાર માટે શાંત થઈ ગયો અને અયાનાસે જ તેના હાથ જોડાઈ ગયા. અવની પણ એ દિવ્ય વાતાવરણથી થોડી પ્રભાવિત થઈ, પણ જેવો તેમણે મંદિરની બહાર પગ મૂક્યો કે તરત જ તેમનો વોલ સ્ટ્રીટનો અને ફેશન વર્લ્ડનો ફેક અહંકાર પાછો જાગી ગયો. બહાર આવતા જ અવનીએ પોતાનો આઈફોન કાઢ્યો અને સોશિયલ મીડિયા માટે ફોટા અને રીલ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. તે પોતાના મિત્રોને બતાવવા માંગતી હતી કે તે ભારતના કેટલાક બેકવર્ડ વિસ્તારમાં આવી છે. તે પોતાના મોંઘા કપડાં અને દાગીનાનું પ્રદર્શન કરવામાં એટલી મશગુલ થઈ ગઈ હતી કે તે ભૂલી ગઈ કે તે ક્યાં ઊભી છે. રોહન પણ પોતાના ફોનમાં નેટવર્ક આવતા જ પાછો કોઈ ક્લાયન્ટ સાથે ઝઘડવામાં અને બિઝનેસની વાતમાં વ્યસ્ત થઈ ગયો. બંનેને લાગતું હતું કે તેમણે દાદાની વાત માનીને એક બહુ મોટો એહસાન કરી દીધો છે અને હવે તેઓ પાછા પોતાની વૈભવી દુનિયામાં જવા માટે મુક્ત છે. પણ તેમને જરાય ખ્યાલ ન હતો કે દાદાના દરબારમાંથી કોઈ પોતાના અહંકારનો બોજ લઈને પાછું નથી જઈ શકતું. સમયનું ચક્ર હવે ધીમે ધીમે તેમની વિરુદ્ધ ફરી રહ્યું હતું અને થોડી જ વારમાં તેમના પગ નીચેથી જમીન ખસી જવાની હતી. ફોટો સેશન અને સોશિયલ મીડિયા પર પોતાના ખોટા વૈભવનું પ્રદર્શન પૂરું કરીને જ્યારે રોહન અને અવની પોતાની મર્સિડીઝ કાર તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યારે અચાનક રોહનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેણે જોયું કે તેના હાથમાં રહેલી એ કસ્ટમ મેડ ઇટાલિયન લેધરની બ્રીફકેસ ગાયબ હતી. આ માત્ર એક સામાન્ય બેગ ન હતી, પણ તેમાં તેમનું આખું અસ્તિત્વ સમાયેલું હતું. એ બ્રીફકેસમાં તેમના બંનેના અમેરિકન ગ્રીન કાર્ડ પાસપોર્ટ, રોહનનું અતિ મહત્વનું હાર્ડવેર ક્રિપ્ટો વોલેટ જેમાં કરોડો રૂપિયાનું ફંડ હતું, અને અમદાવાદના નવા $multi-million પ્રોજેક્ટના ઓરિજિનલ દસ્તાવેજો તથા રોકડ રકમ હતી. રોહનનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેના ગળામાંથી અવાજ પણ નહોતો નીકળી રહ્યો. તેણે ધ્રુજતા હાથે આસપાસ ફંફોસવા માંડ્યું. અવનીને પહેલાં તો સમજાયું જ નહીં કે શું થયું છે, પણ જ્યારે રોહને ફાટેલા અવાજે કહ્યું કે અવની, મારી બેગ ક્યાંય દેખાતી નથી, ત્યારે અવનીના હાથમાંથી તેનો લેટેસ્ટ આઈફોન નીચે પડી ગયો. બંને પાગલની જેમ ફરીથી મંદિરના પરિસરમાં દોડવા લાગ્યા. જે જગ્યાએ તેઓ ફોટા પાડતા હતા તે ખૂણે ખૂણો તેમને ફેંદી નાખ્યો. તેઓ જે ભીડમાં થોડીવાર પહેલાં ધિક્કારી રહ્યા હતા, એ જ ભીડમાં તેઓ હવે રગવાયા થઈને લોકોને ઘોરી રહ્યા હતા કે શું કોઈની કાળા રંગની લેધરની બેગ જોઈ છે, પણ કોઈની પાસે તેમની વાતોનો જવાબ ન હતો. તેઓ સિક્યુરિટી ગાર્ડ્સ પાસે ગયા, પણ મંદિરમાં હજારોની ભીડ હોવાથી કોઈ એક બેગ પર ધ્યાન આપવું લગભગ અશક્ય હતું. સીસીટીવી કેમેરાવાળા રૂમમાં જઈને તેમણે આજીજી કરી, પણ ભીડના કારણે કેમેરામાં પણ કશું સ્પષ્ટ દેખાતું ન હતું. તેમનો ડ્રાઈવર પણ પાર્કિંગમાં ન હતો, કારણ કે તેની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી અને તે ગાડી લોક કરીને જમવા ગયો હતો. રોહન અને અવનીએ પોતાની આખી જિંદગીના ક્યારેય આવી લાચારીનો અનુભવ નહોતો કર્યો.
સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો અને સાથે જ રોહન અને અવનીના ચહેરાનું નૂર પણ ઉતરી રહ્યું હતું. જે માણસ થોડા કલાકો પહેલાં ડોલરના જોરે આખી દુનિયા ખરીદવાની વાતો કરતો હતો તે આજે સાવ રસ્તા પર આવી ગયો હતો. બંનેના આઈફોન પણ સતત વિડીયો શૂટિંગ અને ઇન્ટરનેટના વપરાશને કારણે બેટરી ઉતરી જવાને લીધે બંધ થઈ ગયા હતા. હવે તેઓ કોઈને ફોન કરીને પણ મદદ માંગી શકે તેમ ન હતા. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો અને ખિસ્સામાં ₹1 પણ નહીં. અવની જે ન્યૂયોર્કની હાઈ સોસાયટીમાં પોતાની બ્રાન્ડ્સ અને પૈસાનો રૂવાબ ચાંટતી હતી તે હવે મંદિરના એક ઓટલા પર બેસીને ઘ્રુસકે રડવા લાગી હતી. તેનો મોંઘો મેકઅપ આંસુઓની સાથે વહી રહ્યો હતો અને તેના ડિઝાઇનર કપડાં ધૂળવાળા થઈ ગયા હતા. તે વારંવાર રોહનને કહી રહી હતી કે રોહન, હવે આપણે શું થશે? આપણે અમેરિકા પાછા કેવી રીતે જઈશું? મારું કરિયર, મારી ફેશન બ્રાન્ડ, તારી કંપની બધું જ ખતમ થઈ ગયું. પાસપોર્ટ વગર આપણે અહીંથી બહાર પણ નહીં નીકળી શકીએ. રોહન સાવ શૂન્ય થઈને બેઠો હતો. તેણે પોતાની બધી ડીલ્સ અને વોલ સ્ટ્રીટનો અહંકાર હવે સાવ વામણો લાગતો હતો. તેણે વારંવાર પોતાના દાદા વલ્લભભાઈની એ વાત યાદ આવી રહી હતી કે સંસ્કાર અને માનવતા વગરની સંપત્તિ માત્ર કાગળના ટુકડા સમાન છે જે એક સેકન્ડમાં રાખ થઈ શકે છે. આજે સમય તેમને એ જ કઠોર સત્ય સમજાવી રહ્યો હતો. તે અહંકારની ઇમારત ગમે તેટલી ઊંચી કેમ ન હોય, તેને ધરાશાયી થતાં જરા પણ વાર નથી લાગતી. રાતનો અંધકાર ધીમે ધીમે ઘેરો બની રહ્યો હતો અને મંદિર પરિસરમાંથી લોકોની ભીડ ઓછી થઈ રહી હતી. મોટાભાગના શ્રદ્ધાળુઓ પોતાના ઘરે કે ધર્મશાળામાં આરામ કરવા માટે જતા રહ્યા હતા. પણ આ અબજોપતિ દંપતી પાસે આજે રાત વિતાવવા માટે કોઈ છત નહોતી. ભૂખ અને તરસથી તેમના ગળા સુકાઈ રહ્યા હતા, પણ તેમની પાસે પાણીની એક બોટલ ખરીદવાના પણ પૈસા ન હતા. અવનીને સવારની એ ઘટના યાદ આવવા લાગી જ્યારે તેણે એ વૃદ્ધ દંપતીને પાણી આપવાની અને ગાડીમાં બેસાડવાની ના પાડી હતી. તેને લાગ્યું કે કદાચ આ એ જ પાપની સજા છે. બરાબર એ જ સમયે અંધારામાંથી એક વૃદ્ધ આકૃતિ તેમની તરફ આવતી દેખાઈ. એ રામજીભાઈ અને કાશીબા હતા. મંદિરે દર્શન કરીને તેઓ પોતાના ગામ તરફ જવા માટે નીકળ્યા હતા, પણ રસ્તામાં આ અમીર કપલને આવી દયનીય હાલતમાં રડતા જોઈને રામજીભાઈના પગ ત્યાં જ થંભી ગયા. તેમણે એ લોકોને તરત જ ઓળખી લીધા કે આ એ જ લોકો છે જેમણે સવારે તેમના ધોળમાં રજળતા મૂકી દીધા હતા અને તેમની ગરીબીની મજાક ઉડાવી હતી. જો રામજીભાઈ ધારત તો તેઓ પણ એ જ રીતે તેમની મજાક ઉડાવીને ત્યાંથી જતા રહી શક્યા હોત. પણ રામજીભાઈના લોહીમાં સૌરાષ્ટ્રના સંસ્કાર અને માણસાઈ વહેતા હતા. તેમણે પોતાની સાથે થયેલા અપમાનને ભૂલીને એ રડતા દંપતી પાસે જવાનું નક્કી કર્યું. રામજીભાઈએ નજીક જઈને ખૂબ જ ધીમા અને પ્રેમાળ સાથે પૂછ્યું કે શું થયું ભાઈ સાહેબ? દીકરી, તમે કેમ રડો છો? કોઈ તકલીફ પડી છે અહીં? અજાણ્યા ગામમાં રાતના સમયે આમ રસ્તા પર બેસવું ઠીક નથી. રોહને જ્યારે રામજીભાઈનો ચહેરો જોયો ત્યારે તેની આંખો શરમથી ઝૂકી ગઈ. તે ગરીબ માણસોને તેણે સવારે પોતાની ગાડીમાં બેસાડવાને લાયક નહોતો ગણ્યો. એ જ માણસ અત્યારે તેની મદદે ઊભો હતો. રોહનની અંદરનો બધો જ ઘમંડ તૂટી ગયો હતો. નિરાશા અને લાચારી એટલી હદે હતી કે તેણે રડતા અવાજે પોતાની આખી વ્યથા ઠાલવી દીધી. તેણે રામજીભાઈને જણાવ્યું કે કેવી રીતે તેમની બેગ, પાસપોર્ટ, દસ્તાવેજો અને બધા જ પૈસા ચોરાઈ ગયા છે અને હવે તેમની પાસે કશું જ બચ્યું નથી. રામજીભાઈએ ખૂબ જ ધીરજથી તેમની બધી વાત સાંભળી અને પછી તેમના ખભે હાથ મૂકીને એક હળવું સ્મિત આપતા બોલ્યા કે અરે ગાંડા, આ તો કષ્ટભજન દેવનો દરબાર છે. અહીંથી કોઈ ખાલી હાથે નથી જતું. રાત બહુ વીતી ગઈ છે અને અત્યારે અંધારામાં કંઈ નહીં મળે. તમે ચિંતા ના કરો. મારું નાનકડું ઓરડું અહીં બાજુના જ ગામમાં છે. આજની રાત તમે બંને અમારા ગરીબના ઘરે વિતાવો. લો, સવારે દાદા સૂરજ ઉગતા જ બધો રસ્તો કરી આપશે. તમે તમારી સાથે રહીને તમારી બેગ શોધવામાં મદદ આવીશું.
અવની જેણે સવારે આ જ માણસોને પોતાની કારમાં બેસાડવાની સાફ ના પાડી દીધી હતી અને જેમના કપડાંથી તેને સૂગ આવતી હતી, તે આજે આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે પોતાની જાત પર અતિશય ધૃણા થવા લાગી કે તેણે કેવા દેવદૂત જેવા માણસનું અપમાન કર્યું હતું. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બંને એ વૃદ્ધ દંપતીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આજે તેમની પાસે ન તો કોઈ વૈભવી ગાડી હતી, ન કોઈ મોંઘો ફોન, માત્ર એક આશા હતી. અને એ આશા આ બે ગરીબ પણ અમીર દિલવાળા માણસો હતા, જેઓ તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી રહ્યા હતા. તેઓ ધીમે ધીમે ચાલતા રામજીભાઈના ગામ તરફ આગળ વધ્યા. આખો રસ્તો રોહન અને અવની માટે એક મનોમંથનનો રસ્તો બની ગયો હતો. તેમને સમજાઈ રહ્યું હતું કે પૈસાથી તમે સુખ સગવડ ખરીદી શકો છો, પણ સાચો પ્રેમ, સહાનુભૂતિ અને માણસાઈ ક્યારેય પૈસાથી નથી મળતી. આજે તેમનું કરોડોનું બેંક બેલેન્સ નકામું હતું, પણ એક ગરીબ ખેડૂતનો નિસ્વાર્થ પ્રેમ તેમની જિંદગી બચાવી રહ્યો હતો. રામજીભાઈના પગલાં સાથે તાલ મિલાવતા રોહનને પહેલીવાર એવું લાગ્યું કે તે પોતાના ઘમંડની દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિકતાની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં માણસની કિંમત તેના કપડાં કે બેંક એકાઉન્ટથી નહીં, પણ તેના હૃદયની વિશાળતાથી થાય છે. રાતના કરગોર અંધકારમાં સાળંગપુરની આસપાસના એ ધૂળિયા રસ્તા પર રોહન અને અવની, રામજીભાઈ અને કાશીબાની પાછળ પાછળ કોઈ યંત્રવત પૂતળાની જેમ ચાલી રહ્યા હતા. આકાશમાં ટમટમતા તારાઓ સિવાય બીજો કોઈ પ્રકાશ ન હતો, અને રસ્તા પર બંને બાજુ ઉગેલા બાવળના ઝાડ પવનની લહેરો સાથે એક ડરામણો અવાજ પેદા કરી રહ્યા હતા. ન્યૂયોર્કના ઝગમગતા ટાઈમ્સ સ્ક્વેરની અને રોશનીથી ઝળહળતા મનહટની આદત ધરાવતા આ દંપતી માટે આ અંધકાર માત્ર બહારનો ન હતો, પણ તેમના અંદરના ભય અને લાચારીનો પણ અરીસો બની ગયો હતો. અવનીના પગમાં રહેલા હજારો ડોલરના મોંઘા હિલ્સવાળા શૂઝ આ કાચા અને કાંકરાવાળા રસ્તા પર તેને ડગલે ને પગલે પીડા આપી રહ્યા હતા. પણ આજે તેના મોંમાંથી એક પણ ફરિયાદનો શબ્દ નીકળતો ન હતો, કારણ કે જે માણસને તેણે સવારે પોતાની ગાડીના ટાયર પાસે ઊભો રાખવા લાયક ન હતો ગણ્યો, એ જ માણસ આજે અંધારામાં તેનો જીવ બચાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. રોહનના મનમાં અનેક વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. એક તરફ તેની અજબો રૂપિયાની સંપત્તિ, તેના ક્રેડિટ કાર્ડ્સ, તેનો રૂવાબ, અને બીજી તરફ અજાણ્યા દેશમાં એક રૂપિયો પણ ન હોવાની ભયાનક વાસ્તવિકતા. તે વારંવાર પોતાનો ખાલી હાથ જોતો અને નિસાસો નાખતો. થોડું ચાલ્યા પછી તેઓ એક નાના ગામના પાદરમાં પ્રવેશ્યા, જ્યાં ગાર અને માટીથી લીપેલા નાના નાના મકાનો હતા. રામજીભાઈ તેમને એક સાવ સામાન્ય દેખાતા દેશી નળિયાવાળા ઝૂંપડા પાસે લઈ ગયા અને લાકડાનો જૂનો દરવાજો ખોલ્યો. અંદર લાઇટ પણ ન હતી, માત્ર એક ખૂણામાં મૂકેલું માટીનું કોડિયું અને એક જૂનું ફાનસ ધીમા પ્રકાશથી આખા ઓરડાને અજવાળી રહ્યા હતા. ઘરમાં પ્રવેશતા જ ગાયના છાણ અને માટીની એક ભીની સુગંધ રોહન અને અવનીના નાકમાં પ્રવેશી. જે સુગંધથી તેઓ હંમેશા નફરત કરતા હતા, તે આજે તેમને એક આશરાની સુગંધ લાગી રહી હતી. કાશીબાઈએ તરત જ એક જૂની પણ સાવ ચોખ્ખી ગોદડી જમીન પર પાથરી આપી અને અત્યંત ભાવપૂર્વક કહ્યું કે બેટા, તમે બંને બહુ થાકી ગયા હશો, આના પર બેસી જાઓ, હું હમણાં જ તમારા માટે પીવાનું પાણી લાવું છું. રોહન અને અવની સંકોચ સાથે એ ગોદડી પર નીચે જમીન પર બેઠા. જીવનમાં પહેલી વખત આ કરોડોના આસામીઓ કોઈના કાચા ઘરમાં પોયતળીએ બેઠા હતા. કાશીબા તાંબાના લોટામાં માટલાનું ઠંડુ પાણી લઈને આવ્યા અને બંનેને આપ્યું. એ પાણી પીતા જ રોહનને લાગ્યું કે જાણે તેના ગળામાં અમૃત રેડાયું છે. 5 સ્ટાર હોટલોમાં આયાતી મિનરલ વોટર પીવાવાળા રોહનને આજે આ માટલાના પાણીમાં જે મીઠાશ લાગી તે તેણે ક્યારેય અનુભવી ન હતી. પાણી પીધા પછી કાશીબાઈએ ઘરના એક ખૂણામાં રહેલા માટીના ચૂલા પર લાકડા સળગાવ્યા અને રસોઈ કરવાની શરૂઆત કરી. ચૂલામાંથી નીકળતો ધુમાડો આખા ઘરમાં ફેલાઈ રહ્યો હતો અને અવનીને આંખોની બળતરા થવા લાગી, પણ તે ચૂપચાપ બધું સહન કરી રહી હતી. કાશીબાઈએ જાડી બાજરીનો લોટ કાઢ્યો
અને પોતાના કરચલીવાળા પણ મજબૂત હાથોથી રોટલા ઘડવાનું શરૂ કર્યું. સાથોસાથ તેમણે એક તાંસળીમાં રીંગણાનો ઓળો અને દેશી ગોળનો કટકો પીરસવા માટે કાઢ્યો. થોડી જ વારમાં ગરમ ગરમ રોટલાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. ભૂખના માર્યા રોહન અને અવનીના પેટમાં બિલાડા બોલી રહ્યા હતા. રામજીભાઈએ એક પાટલો મૂક્યો અને બંનેને જમવા માટે બોલાવ્યા. તાંસળીમાં પીસાયેલો એ સાદો રોટલો અને શાક જોઈને અવનીની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. ન્યૂયોર્કની મોંઘી રેસ્ટોરન્ટમાં વાનગીઓમાં ખામી કાઢનારી અવની આજે આ ગરીબ દંપતીના હાથે પીરસાયેલું ભોજન જોઈને ભાવ વિહોર થઈ ગઈ. બંને જણાએ હાથ ધોઈને જમવાનું શરૂ કર્યું. એ રોટલામાં અને ઓળામાં કોઈ મોંઘા મસાલા ન હતા, પણ તેમાં કાશીબાનો માતૃપ્રેમ અને રામજીભાઈની ઉદારતા એટલી હદે ભળેલી હતી કે રોહનને તો દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ ભોજન લાગવા લાગ્યું. જમતા જમતા કોઈ કંઈ જ બોલતું ન હતું. માત્ર ચૂલામાં બળતા લાકડાનો તડતડ અવાજ અને ફાનસના અજવાળામાં પડતા પડછાયા જ સાક્ષી હતા. જમી લીધા પછી રામજીભાઈએ પોતાની દેશી બીડી સળગાવી અને રોહન તરફ જોઈને બહુ જ ઊંડાણપૂર્વક કહ્યું કે ભાઈ સાહેબ, આ દુનિયામાં માયાનો કોઈ અંત નથી. માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે અને ભૂલી જાય છે કે આખરે તો ખાલી હાથે જ જવાનું છે. ભગવાને એમને પૈસા નથી આપ્યા, પણ રાતે સૂઈએ ત્યારે કોઈની હાય કે પાપનો ભાર છાતી પર નથી હોતો, એટલે ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. આજે તમારી પાસે બધું જ હતું, પણ એક બેગ ખોવાઈ ગઈ અને તમારું આખું અસ્તિત્વ હાલી ગયું. આ જ સાબિત કરે છે કે પૈસો માણસને ક્યારેય સાચી સુરક્ષા નથી આપી શકતો. સાચી સુરક્ષા તો તમારા સારા કર્મો અને માણસાઈ જ આપે છે. આ શબ્દો સાંભળીને રોહનનું હૃદય જાણે છીરાઈ ગયું. તેણે સવારનો એ પ્રસંગ યાદ આવ્યો જ્યારે તેણે આ જ માણસોને પોતાની ગાડીમાં બેસાડવાની ના પાડીને ધૂળમાં રજળતા મૂકી દીધા હતા. રોહનથી હવે રહેવાયું નહીં. તે સીધો રામજીભાઈના પગમાં પડી ગયો અને ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગ્યો. તેણે રડતા રડતા કહ્યું કે બાપા, મને માફ કરી દો. હું બહુ મોટો પાપી છું. સવારે રસ્તા પર મેં જ તમારું અપમાન કર્યું હતું. મેં મારા પૈસા અને ગાડીના કમંડમાં તમને મદદ નહોતી કરી, અને છતાંય તમે આજે મને તમારા ઘરમાં આશરો આપ્યો, મને જમાડ્યો. તમે દેવ છો અને હું રાક્ષસ છું. અવની પણ કાશીબાને ભેટીને સોધાર આંસુએ રડવા લાગી. તેણે કહ્યું કે બા, અમે અમેરિકાની ચોખ્ખા શોધમાં એટલા આંધળા થઈ ગયા હતા કે અમને ગરીબ માણસો માણસ જ નહોતા લાગતા. આજે તમે અમને સાચો રસ્તો બતાવ્યો છે. રામજીભાઈએ તરત જ રોહનને ઊભો કર્યો અને તેને છાતીએ લગાડીને કહ્યું કે અરે ગાંડા, ભૂલ તો માણસથી જ થાય, પણ જ્યારે ભૂલનું ભાન થાય ત્યારે આ પાપ ધોવાઈ જાય છે. મેં તો સવારે જ તમને માફ કરી દીધા હતા, કારણ કે અમે તો કષ્ટભંજન દેવના ભક્ત છીએ. અમારા મનમાં ભેરભાવ ના હોય. તમે હવે જરાય ચિંતા ન કરો અને આરામથી સૂઈ જાઓ. સવારે દાદા બધું સારું કરી દેશે. કાશીબાઈએ બંને માટે ખાટલામાં પાથરણું કરી આપ્યું અને ફાનસની વાટ ધીમી કરી દીધી. રોહન અને અવની એ ખાટલામાં સૂતા ખરા, પણ તેમની આંખોમાં ઊંઘ ન હતી. આખી રાત તેઓ પોતાના ભૂતકાળના વર્તન વિશે વિચારતા રહ્યા. તેમણે પોતાની કંપનીમાં કાઢી મૂકેલા કર્મચારીઓ, પાર્ટીમાં અપમાનિત કરેલા યુવાન અને પોતાના દાદા વલ્લભભાઈની શિખામણો બધું જ યાદ આવવા લાગ્યું. આજે આ નાનકડા ગાર માટીના ઝૂંપડાએ તેમને દુનિયાની કોઈ યુનિવર્સિટી ન ભણાવી શકે તેવો પાઠ ભણાવ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે અહંકાર એ માણસનો સૌથી મોટો દુશ્મન છે અને વિનમ્રતા એ જ સાચું ઘરેણું છે. રાતનો અંધકાર જેમ જેમ ઓછો થતો ગયો તેમ તેમ રોહન અને અવનીના બંનેનો અંધકાર પણ દૂર થઈ રહ્યો હતો. તેઓ સવારની પ્રતીક્ષા કરી રહ્યા હતા, પણ આ પ્રતીક્ષા પોતાની ખોવાયેલી બેગ માટે ઓછી અને પોતાના નવા જન્મેલા અસ્તિત્વની શરૂઆત માટે વધારે હતી. એક એવી સવાર જે તેમના જીવનની દિશા કાયમ માટે બદલી નાખવાની હતી, અને આ સવારના કિરણો સાથે તેઓ પોતાના જૂના અહંકારી સ્વરૂપને આ માટીના ઘરમાં જ દફનાવીને એક સાચા અને સંસ્કારી માણસ તરીકે બહાર આવવાના હતા. આખી રાતની નીરવ શાંતિમાં બસ એક જ અવાજ તેમના કાનમાં ગુંજી રહ્યો હતો કે
મનુષ્યથી મોટો કોઈ ધર્મ નથી અને અહંકારથી મોટું કોઈ પાપ નથી. સવારના સૂર્યના પ્રથમ કિરણો સાળંગપુરના એ નાનકડા ગામની ધરતી પર પડ્યા અને સાથે જ રોહન અને અવનીના જીવનમાં પણ એક નવા અજવાળાનો ઉદય થયો. આખી રાત માટીના એ ગાર કરેલા ભોયતળિયે ખાટલામાં સૂતા પછી તેમના શરીર તો થાકેલા હતા, પણ તેમનો આત્મા એકદમ હળવો ફૂલ થઈ ગયો હતો. જાણે વર્ષોથી માથે ઊંચકેલો અહંકારનો પહાડ નીચે ઉતરી ગયો હોય. કાશીબા વહેલી સવારે ઉઠીને ગાયોને નીરણ નાખી રહ્યા હતા અને ચૂલા પર તાજા દૂધની ઉકળતી ચા બનાવી રહ્યા હતા. ચાની આ દેશી સોડમ આખા ઘરમાં પ્રસરી રહી હતી, જેને રોહન અને અવનીને જગાડ્યા. 5 સ્ટાર હોટલની બેડ ટી પીવાવાળા આ અજબોપતિ દંપતીએ આજે કોઈ પણ નખરા વગર પિત્તળની રકાબીમાં એ ગરમા ગરમ ચા પીધી અને તેમને લાગ્યું કે દુનિયાની સૌથી મોંઘું પીણું પણ આજ શા સામે ફીક્કું છે. રામજીભાઈએ દાંતણ કરતાં કરતાં રોહનને કહ્યું કે હાલો ભાઈ સાહેબ, હવે જલ્દી તૈયાર થઈ જાઓ. આપણે દાદાના દરબારે જઈને સૂરજ દાદા ઉગ્યા છે એટલે કષ્ટભજન દેવ કંઈક સારો માર્ગ જરૂર કાઢશે. રોહન અને અવનીએ માટલાના ઠંડા પાણીથી મોં ધોયું અને પોતાના એ જ ધૂળવાળા કપડામાં કોઈ પણ જાતના મેકઅપ કે બ્રાન્ડના દેખાડા વગર રામજીભાઈને સાથે મંદિર તરફ ચાલવા લાગ્યા. આજે તેમના ચાલવામાં ગઈકાલવાળો રૂઆબ ન હતો, પણ એક શરણાગતિનો ભાવ હતો. રસ્તામાં ચાલતા ચાલતા રોહનને સમજાઈ રહ્યું હતું કે માણસની અસલી કિંમત તેના ખિસ્સામાં રહેલા ક્રેડિટ કાર્ડથી નહીં, પણ તેના હૃદયમાં રહેલી કરુણાથી થાય છે. મંદિરમાં પહોંચ્યા ત્યારે સવારની આરતીનો ઘંટરાવ થઈ રહ્યો હતો અને હજારો ભક્તો શ્રદ્ધાથી માથું નમાવી રહ્યા હતા. આજે રોહન અને અવની પણ એ સામાન્ય ભીડનો જ એક હિસ્સો બની ગયા હતા. તેમણે કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટની માંગણી ન કરી, પણ શાંતિથી એક ખૂણામાં ઊભી રહીને હાથ જોડીને આંખો બંધ કરી દાદાની મૂર્તિ સામે જોતા જ અવનીની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. તે મનોમન દાદાની માફી માંગી રહી હતી કે હે કષ્ટભંજન દેવ, અમે પૈસાના નશામાં આંતળા થઈને તારા જ માણસોને તરછોડી દીધા હતા. અમને અમારા પાપની સજા મળી ગઈ છે. હવે અમારો રસ્તો આખો આરતી પૂરી થયા પછી રામજીભાઈ તેમને લઈને મંદિરની ઓફિસ તરફ ગયા, જ્યાં ગઈકાલે તેમને બેગ માટે પૂછપરછ કરી હતી. હજુ તો તેઓ ઓફિસના પગથિયા ચડી રહ્યા હતા. ત્યાં જ ગઈકાલવાળો વ્યવસ્થાપક ભાઈ સામેથી આવતો દેખાયો. તેના હાથમાં એક કાળા રંગની લેધરની બ્રીફકેસ હતી. આ જોતા જ રોહનના શ્વાસ અદ્ધર થઈ ગયા. વ્યવસ્થાપકે નજીક આવીને પૂછ્યું કે ભાઈ સાહેબ, આ બેગ તમારી છે? ગઈકાલે રાત્રે મંદિરના પાછળના ભાગમાં સફાઈ કરતી વખતે એક સ્વયંસેવકે આ બાકડા નીચેથી મળી હતી. રોહનના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તરત જ બેગ હાથમાં લીધી અને તેની ચેન ખોલીને અંદર જોયું તો તેના પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, કરોડો રૂપિયાનું ક્રિપ્ટો વોલેટ અને બધા જ અગત્યના કાગળો બરાબર એ જ સ્થિતિમાં હતા. એક કાગળનો ટુકડો પણ આગો પાછો નહોતો થયો. આ જોઈને રોહન અને અવનીની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. જાણે તેમને નવો જન્મ મળી ગયો હોય તેવો અહેસાસ થયો. અવની તો ભગવાનનો પાઠ માનતા માનતા ત્યાં જ જમીન પર બેસી ગઈ. પણ બીજી જ ક્ષણે રોહને બેગ બાજુ પર મૂકી દીધી અને તે સીધો રામજીભાઈ અને કાશીબાના પગમાં પડી ગયો. તેણે રામજીભાઈના પગ પકડીને ઘ્રુસકે ઘ્રુસકે રડતા કહ્યું કે બાપા, મારી બેગ તો મને મળી ગઈ, પણ મને એના કરતાં પણ મોટો ખજાનો તમે આપ્યો છે. મારી માણસાઈ, ગઈકાલ સુધી હું એવું માનતો હતો કે હું બહુ મોટો માણસ છું, પણ સાવ ખોટી વાત છે. સાચા મોટા માણસો તો તમે છો, જેણે પોતાનું અપમાન કરનારને પણ આશરો આપ્યો અને એની આંતરડી ઠારી. અવની પણ કાશીબાને ભેટીને રડવા લાગી અને બોલી કે બા, તમે મારી આંખો ખોલી નાખી. અમેરિકાની ચક્કોચોંધમાં હું મારી જાતને દેવી સમજવા લાગી હતી, પણ સાચી દેવી તો તમે છો, જેમનામાં આટલો અપાર પ્રેમ અને માફ કરવાની ભાવના છે. રામજીભાઈએ રોહનના માથે હાથ ફેરવીને ઊભો કર્યો અને હસતા હસતા કહ્યું કે અરે દીકરા, મેં તો કાંઈ નથી કર્યું. આ બધી તો મારા કષ્ટભજન દેવની લીલા છે. એ માણસનો અહંકાર તોડવા માટે ગમે તે રસ્તો અપનાવે છે
પૈસો તો આજે છે ને કાલે નથી, પણ આ સંસ્કાર અને આ માણસાઈ જ તારી સાચી મૂડી છે. હવે તારે જિંદગીમાં ક્યારેય કોઈ ગરીબનું કે લાચારનું અપમાન ન કરવું અને ભગવાને તને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ ભલા કામમાં કરવો. રોહન અને અવનીએ આજીવન આ શીખ યાદ રાખવાનું વચન આપ્યું. તેમણે પોતાની બેગમાંથી ડોલરનું એક મોટું બંડલ કાઢીને રામજીભાઈને આપવાનો પ્રયાસ કર્યો, પણ રામજીભાઈએ બંને હાથ જોડીને ના પાડી દીધી અને કહ્યું કે ભાઈ સાહેબ, તમે તો ખેડૂત માણસ છીએ. અમારી પાસે દાદાની કૃપા અને અમારી મહેનતનો રોટલો છે. અમારે આ મફતના પૈસાની કોઈ જરૂર નથી. જો તમારે કંઈક કરવું જ હોય તો આ પૈસા કોઈ ગરીબના ભણતરમાં કે કોઈ ભૂખ્યાને જમાડવામાં વાપરજો. એ જ અમારી સાચી દક્ષિણા હશે. આ સાંભળીને રોહન અને અવની તનમસ્તક થઈ ગયા. ત્યારબાદ તેમણે ફરી એકવાર હનુમાન દાદાના દર્શન કર્યા, પણ આ વખતે તેમના હૃદયમાં કોઈ ફરિયાદ ન હતી, કોઈ અકળામણ ન હતી, પણ માત્ર અખૂટ શ્રદ્ધા અને સમર્પણનો ભાવ હતો. દર્શન કરીને તેઓ ભારે હૈયે રામજીભાઈ અને કાશીભાઈની વિદાય લઈને અમદાવાદ પાછા ફર્યા અને ત્યાંથી સીધા ન્યૂયોર્ક અમેરિકા પહોંચ્યા. પછી પણ ન્યૂયોર્કની એક ઝાકમ ઝાડમાં તેમને આત્મા ભારતના એ ધૂળિયા ગામમાં અને રામજીભાઈની માટીના ઘરમાં જડાયેલો રહ્યો. રોહન અને અવનીમાં આવેલો આ બદલાવ આખા વોલ સ્ટ્રીટ અને મેનહટના માટે આશ્ચર્યનો વિષય બની ગયો હતો. રોહને પોતાની કંપનીમાં કામ કરતા નાનામાં નાના કર્મચારી સાથે માનથી વર્તવાનું શરૂ કરી દીધું. તેણે નિયમ બનાવ્યો કે કંપનીના પ્રોફિટનો એક મોટો હિસ્સો દર વર્ષે ભારતના ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ અમને ગામડાઓના વિકાસ માટે દાનમાં આપવામાં આવશે. અવનીએ પણ પોતાની ફેશન બ્રાન્ડમાં અહંકાર છોડી દીધો અને ભારતીય હસ્તકળાના કારીગરોને સાચું સન્માન અને યોગ્ય વળતર આપવાનું શરૂ કર્યું. તેમના પેન્ટ હાઉસમાં હવે વીકેન્ડની શરાબની મહેફિલો બંધ થઈ ગઈ હતી અને તેના બદલે દર શનિવારે ઘરમાં શાંતિથી પ્રાર્થનાઓ થવા લાગી હતી. રોહન ઘણીવાર પોતાની બોર્ડ મિટિંગમાં મોટા મોટા રોકાણકારોને કહેતો કે મેં વોલ સ્ટ્રીટમાં અબજો રૂપિયા કમાવતા શીખ્યું, પણ સાચો માણસ બનવાનું અને સાચી અમીરીનું શિક્ષણ મને મારા ભારતના સાળંગપુરના એ માટીના રસ્તે મળ્યું છે. સાચી અમીરી બેંકના ખાતામાં કે મોંઘી ગાડીઓમાં નથી હોતી, પણ કોઈ અજાણ્યા અને લાચાર માણસના આંસુ લૂછવા માટે લાંબા થયેલા હાથમાં હોય છે. દર વર્ષે રોહન અને અવની પોતાનો બધો જ બિઝનેસ બાજુ પર મૂકીને નિયમિતપણે સાળંગપુર દર્શને આવવા લાગ્યા અને સૌથી પહેલાં રામજીભાઈ અને કાશીબાના માટીના ઘરે જઈને જમવાનું ચૂકતા ન હતા. તેમનો એ માટીનું ઝૂંપડું કોઈ 5 સ્ટાર હોટલ કરતાં પણ પવિત્ર અને શાંતિદાયક જગ્યા બની ગઈ હતી. જીવનનો આ સૌથી મોટો પાઠ તેમને સમજાઈ ગયો હતો કે સંપત્તિ માણસને સુવિધા આપી શકે છે, પણ શાંતિ તો માત્ર સંસ્કાર, વિનમ્રતા અને સેવાભાવથી જ મળે છે. આ સ્ટોરી મનોરંજન અને પ્રેરણાત્મક હેતુથી લખેલ કાલ્પનિક રચના છે. આ સ્ટોરીમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ વ્યક્તિ આ સ્થળ અથવા ઘટનાની સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનો. આ સ્ટોરીનો મુખ્ય હેતુ માનવતાના સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોને રજૂ કરવાનો, સકારાત્મક જીવન મૂલ્યોનો સંદેશ પહોંચાડવાનો છે. તો મિત્રો, વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.